નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગાંધી જયંતિ નિમિત્તે ફોટોગ્રાફરો દ્વારા ભુજમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા બાદ ફોટોગ્રાફરોએ પેન્શનર ઓટલાની સફાઈ કરી હતી. આ ઓટલા પર મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે. ફોટોગ્રાફી જેમ સ્વચ્છ હોય તેમ શહેર પણ સ્વચ્છ બને તેવી આ તકે પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. આ પ્રસંગે અશોક પોમલ, પરાગ હેમંત શાહ, કેતન પોમલ, કીર્તિ મકવાણા, આશી સોની સહિતનાઓ જોડાયા હતા. આજે સવારે બધા ફોટોગ્રાફર યુવાનો ભુજના જે એક્ટિવ છે એ બધા ભેગા થઈને આજે આ હમીસરના દાદા દાદી ઓટલાની સાફ સફાઈ કરી અને આપણા પ્રધાનમંત્રીની હાકલને માન આપીને સાફસૂફનો પ્રોગ્રામ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે રાખેલું હતું. સાફ સફાઈ કરવાથી આપણા તન, મન અને આત્મા ત્રણે પણ ચોખ્ખા રહી શકે અને આપણું સિટી ભુજ સિટી સુંદર રહી શકે. એના માટે માણસોને અપીલ એ કરવામાં આવે કે તમે જ્યાં પણ રહ્યો છો એની આજુબાજુ અથવા તો તમારી કોઈ પણ ધંધાની ક્યાંય પણ રોજગારની કોઈ પણ દુકાનો છે એની આજુબાજુ સાફ સફાઈ રાખો અને ભુજને સ્વચ્છ રાખો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. આજે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. આજે જુદી જુદી સંસ્થાઓ દ્વારા દેશ માટે આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. તેમના કાર્યોને યાદ કરાયા હતા. આ તકે ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું તેમજ વીર શહીદોને યાદ કર્યા હતા. અમે હેપી ફેસીસ સ્કૂલ જાદવજી નગર ભુજમાંથી આવીએ છીએ. અમારી સ્કૂલ 6 વર્ષથી ચાલે છે ને 6 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. હર 2 ઓક્ટોબરના ગાંધીજી પાસે પહેલી, પછી શાસ્ત્રીજી પાસે ફૂલહાર અર્પણ કરી અને પછી ખાદી ભંડારની વિઝિટ કરી. આપણે છે ને ગાંધીજીને કાં ચોપડીમાં કાં મુખે અથવા ટીવીમાં જોતા હોઈએ, પણ જ્યારે લાઈવ આવું બધું થાય કે કેટલું મહત્વ છે ગાંધીજીનું, શાસ્ત્રીજીનું, એની અનુભૂતિ કરવા માટે અમે બાળકોને અહીંયા લઈ આવ્યા છીએ. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ.
અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. ભુજ ખાતે આવેલી સૈયદ હાજી ઇસ્માઇલ શાહ પીરની દરગાહમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ નિમિત્તે ચાદર પોસી તેમજ ન્યાઝનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આ દરગાહનો મહિમા અનેક ગણો હોવાથી દર વર્ષે ઉજવણીમાં લોકો આવે છે. હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક પણ આ દરગાહને ગણવામાં આવે છે. આજે શહેજાર મતામમાં આપણે સૈયદ હાજી ઇસ્માઇલ શાહની દરગાહ આવેલી છે. ત્યાં બેગમાની દરગાહ છે એની કમ્પાઉન્ડની અંદર. અને આજે ચાદર પોશીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. હર વર્ષે રાખવામાં આવે છે. ત્યાં આખા ભુજમાંથી શ્રદ્ધાળુ ત્યાં આવે છે અને વધારે જામનગરથી પણ આ દરગાહ ઉપર અને બેગમાની દરગાહ ઉપર પણ શ્રદ્ધાળુ આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ દરગાહના મુતલી અને આ દરગાહના સંયોજક એવા અમારા હાજી શાહ બાવા આ દરગાહને સારી એવી મહેનત ઉઠાવી અને આ દરગાહનો વિકાસ કર્યો છે. એના માટે અમને આ વિસ્તારના લોકોને ગૌરવ છે. ને સાથે આજે ન્યાજનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો હર કોઈ શ્રદ્ધાળુ આવશે ત્યાં જમીને જશે. આજે 700 થી 800 થી વધારે લોકો આ પ્રસાદ લેવા માટે આજે આવશે અને આ દરગાહ ઉપર માથું ટેકવા પણ આવશે. તેમાં હિન્દુ મુસલમાન સૌ બધે આવે છે ભાઈચારા. આ દરગાહની ખાસિયત એ છે કે જે માણસનું કોઈ પણ જાતનું બિચારાને તકલીફ હોય, બીમારી હોય, કોઈ ઓલાદનું વાક્ય હોય, એના માટે આ દરગાહ ઉપર માથું ટેકો આવે છે અને પોતાની શ્રદ્ધા પૂરી કરે છે. ને આ દરગાહ વર્ષોથી આ જલાલી દરગાહ છે ને આ દરગાહ ઉપર જે માથું ટેકો આવે છે કોઈ ખાલી હાથે જતો નથી. એવું આ લોકો, આ વિસ્તારના આગેવાનો અને આ વિસ્તારના રહીશોનું કેવું છે કે આ ઓછામાં ઓછા 400-500 વર્ષ પહેલાંથી આ દરગાહ અહીંયા ત્યાં આવેલી છે. અહીંયા ઇસ્માઇલ શાહ બુખારીની દરગાહ આવેલી છે. એમની સાબજાદી સાલિયામાનો આજે દિવસ છે. તો હર સાલ આ વિસ્તારના જે અમારા આગેવાનો છે, આ કાસમભાઈ, હાજી અહમદ જત, અબુબકરભાઈ, એ બધે મળી જોડીને હિન્દુ મુસલમાનોની ન્યાય કરે છે. એ પ્રમાણે અમે કોમિયતતાથી ન્યાય કરી છે. અમે આટલા વર્ષથી આ દરગાહ પર આવીએ છીએ, ક્યારે ખાલી યાદ નથી ગયા. બધાનું અહીંયા સારું થઈ જાય છે. રોતા આવે છે પણ બધા હસતા હસતા જાય છે અહીંયાથી. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા. સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા.
થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. માંડવી તાલુકાના મેરાવ ગામ ખાતે ગોધરા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલ સમગ્ર કચ્છમાં રોગચાળાનો ભરડો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં માંડવી તાલુકાના મેરાવ ગામ ખાતે ગોધરો વિકાસ સમિતિ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ રોગોની ચકાસણી કરવામાં આવી હતી અને આ કેમ્પમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ પણ હાજરી આપી હતી. આજે મેરાવ ગામે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ અને અમારા જૈન આચાર્ય ગુરુદેવ સાગર સુરેશ્વરજીની જન્મજયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન અને સર્વરોગ તપાસનું એક ખૂબ જ મોટા કેમ્પનું આયોજન ગોધરા સમિતિ અને મેરાવ મહાજનના નેજા કરવામાં આવ્યો છે. લગભગ 700થી વધુ દર્દીઓ આ કેમ્પમાં લાભ લેશે. વર્તમાન દેશના વડાપ્રધાને પણ સ્વચ્છતા ઉપર જ્યારે ખૂબ ભાર મૂક્યો છે, ત્યારે સ્વચ્છતામાં જ પ્રભુતાના દર્શન થાય એવું જે મહાત્માજીનું સ્વપ્ન હતું, એ સ્વપ્ન પણ હવે જ્યારે આ દેશમાં સાકાર થઈ રહ્યો છે, ત્યારે આ મેરાવ ગામની અંદર આજનો આ પ્રસંગ બહુ જ ઉત્તમ મહત્વનું છે. જે પણ દર્દીઓ બીમાર છે, એ બીમાર દર્દીઓની વિનામૂલ્યે સેવા થશે. અને હું બીજી પણ જાહેરાત કરું છું અને અરવિંદભાઈને વિનંતી કરું છું કે આમાં જે ઓપરેશન લાયક દર્દીઓ તમને લાગે કે આ દર્દીઓના ઓપરેશન માંડવી કે ભુજમાં થઈ શકે એમ છે, તો એવા તમામ ઓપરેશન લાયક દર્દીઓને આપ મસ્કા એન્કરવાલા હોસ્પિટલમાં મોકલજો. અમારી સંસ્થા તરફથી આવા તમામ ઓપરેશનો આપણે વિનામૂલ્યે કરી આપશું. એટલે સૌ સાથે મળીને, સૌનો સાથ, સૌનો વિકાસ, જે કલ્પના છે આ દેશના વડાપ્રધાનની, એ કલ્પનાને આજે આપણે સૌ સાથે મળીને સાકાર કરીએ. આપની ચેનલ મારફતે પણ મારી કચ્છની જનતાને નમ્ર અપીલ છે કે કચ્છમાં જે શાંતિ અને કચ્છની અંદરમાં જે સુખનો માહોલ છે, એને જો કોઈ દોહરવાનો પ્રયાસ કરે તો એમાં કોઈ પણ ટેકો આપતા નહીં. કારણ કે 15-20 વર્ષની શાંતિના કારણે જ આજે આપણે આ ગુજરાતનો વિકાસ, કચ્છનો વિકાસ જોઈ શક્યા છીએ. અને જે રીતે કચ્છ એકતાના દર્શન કરાવ્યા છે, એવા જ એકતાના દર્શન હજી પણ કરાવે એવી આજે ગાંધી જયંતિના દિવસે કચ્છની જનતા પાસે નમ્ર અપીલ કરું છું. બીએસએનએલ પરિવારના બાળકોનો ભુજ ખાતે સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. આયોજિત એક કાર્યક્રમમાં ભારત સંચાર નિગમના પરિવારના બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. દર વર્ષે આ સન્માન યોજાય છે. આજના આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટેલિકોમ રિક્રિએશન ક્લબ દ્વારા રમતગમત અને હિન્દી પખવાડિયા પુરસ્કારનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જનરલ મેનેજર રાજીવ કુમાર, રીતેશભાઈ બારમેડા, જયંતિલાલ ધોડુ, ચિત્રાબેન ઠક્કરના ઉપસ્થિત રહ્યા હતા. ટેલિકોમ રિક્રિએશન ક્લબ બીએસએનએલનો મંત્રી છું. મારી સાથે છે આરજે મહેશ્વરી સાહેબ, ટેલિકોમ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ. અને ટેલિકોમ રિક્રિએશન ક્લબની અનેક એક્ટિવિટી છે, જેમ કે મેડિકલ કેમ્પ છે, અમે સ્ટાફ મિત્રો માટે પ્રવાસનું આયોજન કરીએ છીએ, સુજોગ પદ્ધતિ, એક્યુપ્રેશર પદ્ધતિ, અને તે સિવાય સ્પોર્ટ્સ, જેને કારણે અમારા તમામ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ભાઈચારો થાય, એકબીજા સાથે સુપરિચિત રહે અને સૌનું આરોગ્ય જળવાય એવી એક્ટિવિટીને હંમેશા અમે પ્રાધાન્ય આપીએ છીએ. અને આ એક્ટિવિટીમાં વર્ષો થયા અમે ઘણા મેડિકલ કેમ્પ પણ કર્યા છે, બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યા છે અને કેલ્શિયમ ચકાસણી કેમ્પ એ પણ કર્યા છે, જેને કારણે અમારા સ્ટાફ મિત્રોને આરોગ્ય વિશે એક સજાગતા રહે એવી અમારી હંમેશા કોશિશ રહી છે. અને ખાસ કરીને સરસ્વતી સન્માન સમારોહ, કે તેજસ્વી વિદ્યાર્થીઓ, બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓના જે છોકરાઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે,
એમને આગળ વધીને એક સારું પ્લેટફોર્મ મળે એવી અમારી કોશિશ રહી છે. એનું પણ અમે સન્માન કરતા હોઈએ છીએ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજ ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમા ખંડિત જોવા મળી હતી. ભુજમાં આવેલી શાસ્ત્રીજીની પ્રતિમા ખંડિત જોવા મળી છે. જવાબદારો ગંભીર બનીને ઝડપભેર કામગીરી કરાવે તે જરૂરી છે. આ બાબતે શું કહે છે વિરોધ પક્ષના નેતા તે સાંભળીએ. જે જરૂરિયાત નગરપાલિકાએ ઊભી કરવી જોઈએ એ તમામ જરૂરિયાત હવે લોકો પોતપોતાની રીતે ઊભી કરતા જાય છે એવું દેખાઈ રહ્યું છે. પરમ દિવસે જ એક સંસ્થા રોયલ યુથ સર્કલ જુવાનિયા છોકરાઓએ ગાંધીજીની પ્રતિમાને રંગરોગાન કર્યું. જવાબદારી કોની છે? જવાબદારી ભુજ નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની છે. પણ સત્તાધીશો આ પ્રતિમાની સાફ સંભાળ કે રિનોવેશન ક્યાંય પણ કરવામાં ઊણું ઉતર્યું છે. જ્યારે જ્યારે ઉપરથી આદેશ આવે, સરકારશ્રીમાંથી સૂચનો આવે, ત્યારે ત્યારે એની આજુબાજુમાં સાફ સફાઈ કરી અને એક વખત પાણીના ટેન્કરથી સાફ કરવામાં આવે, 1 વર્ષમાં 1 વાર. આ જરૂરિયાતો દર મહિનાની છે. જેમ આજે આપણે ગાંધીજીની પ્રતિમાને પણ જોયું, એ પ્રતિમા પણ ખંડિત છે. એમાં હાથમાં પણ હજી જે જોઈએ એવી એની સાર સંભાળ રાખવામાં આવી નથી. ના છૂટકે જો કાંઈ જ ન કરી શકો તો થોડો કલર તો કરાવી નાખો. અને આપે જેમ જોયું તેમ પ્રતિભાની સાર સંભાળ રાખવાની જવાબદારી નગરપાલિકાની, જે થોડા દિવસ પહેલા જ, અત્યારે જ 2 દિવસ પહેલા સીઓ શ્રીએ કહ્યું હતું કે તમામ પ્રતિમાઓને અમે સાર સંભાળ રાખશું અને એમની સફાઈ કરવાનું છે. તો ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના પ્રતિમાને એમને નહીં જોઈ હોય. પ્રતિમા ખંડિત છે અને કેવી રીતે ખંડિત છે એ આપ સૌ જોઈ શકો છો. આનાથી આપણું શહેરનું અને શહેરના સત્તાધીશોનું નાક કપાણું છે. જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો, એ શાસ્ત્રીજીની પ્રતિમા આપ જોજો કઈ રીતે ખંડિત છે. આ સત્તાધીશો પોતાનું નાક કપાવી નાખ્યું છે. મને તો એવું લાગે છે કે નગરપાલિકાના સત્તાધીશોએ માત્ર ફોટા પડાવ્યા સિવાય બીજું કાંઈ જ નથી કર્યું. 1 વર્ષ થઈ ગયો. ગાંધીજીના જન્મ જયંતિ પ્રસંગે સ્વચ્છતા અભિયાનનો નારો આપ્યો હતો અને 1 વર્ષ પૂર્ણ થયું. સ્વચ્છતા અભિયાનનો નારો ત્યાંનો ત્યાં રહ્યો છે, પણ સ્વચ્છતા ક્યાંય પણ શહેરમાં જોવા મળતી નથી. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ.
પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ માંડવી માર્ગ પર આવેલા નારણપર 3 રસ્તા પાસે અવારનવાર સર્જાઈ રહેલા અકસ્માતો અટકાવવા જરૂરી છે. અહીં એક માર્ગ નારણપર, બીજો ભુજ અને ત્રીજો માર્ગ માંડવી તરફ જાય છે. 3 રસ્તા હોવાથી ઘણી વખત અકસ્માતો થતા હોય છે. ત્યારે આ પ્રશ્ને જવાબદારો દ્વારા અહીં સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ બનતી અટકી શકે. સ્થાનિક પંચાયત અથવા માર્ગ અને મકાન વિભાગ ધ્યાન દોરે તે ઇચ્છનીય છે. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ જે આપના ઘરને આપે એક સુંદર લુક. પ્રકૃતિનો ખોળો ખૂંદવાની એક ઉત્તમ તક આપના માટે. 2 BHK મકાન, કિંમત રૂપિયા 13 લાખ, 90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ. હિતેશ ઠક્કર 9979795632. કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના કલ્યાણપર ગામે મારામારીનો બનાવ બનતા 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરે મામદ જુમા કોલી, ધનમાઈ મામદ અને મંજુબેન મામદને હરજી જુમા અને ઈસા જુમાએ માર માર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સામાન્ય મુદ્દે આ મામલો બિચક્યો હતો. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રિલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. ગાંધીધામ તાલુકાના સેણાઈ માર્ગ પર યુવતીની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. મૂળ કોટા અને હાલે ગાંધીધામ ખાતે રહેતી રીધિ નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. તેની હત્યા કયા કારણોસર થઈ છે અને શું હથિયાર હતું તે જાણવા તપાસ શરૂ કરાઈ છે. ચર્ચાતી વાતો મુજબ
હદભાગીએ પ્રેમ લગ્ન કર્યા હતા. હત્યારાઓએ આ યુવતીને સળગાવી દીધી હતી. આ સમગ્ર કેસમાં જુદી જુદી રાહે તપાસના દોર શરૂ કરવામાં આવ્યા છે. સ્થળ પર FSLની ટુકડી પણ દોડી આવી હતી. જે સવારે માહિતી મળી હતી કે સિણાઈ રોડ ઉપર આવી રીતે એક સ્ત્રીની ડેડ બોડી જે પડી છે અને થોડી અડધી સળગેલી હાલતમાં એમ છે. એ માહિતી મળતા સ્ટાફના માણસો સાથે અમે ત્યાં ગયા હતા અને ત્યાં જોતા એક મહિલાની લાશ હતી અને અડધી સળગેલી હાલતમાં અને એ રીતે હતી. અને એ બાબતે એના એક ધર્મના એક ભાઈ છે અહીંયા જીતુભાઈ ચતવાણી કરીને એમણે આવીને ઓળખ કરી કે આ મારા ધર્મના જે બેન છે રિદ્ધિબેન કપિલભાઈ નંદવાણી એની ડેડ બોડી છે અને મૂળ રાજસ્થાનના કોટાના રહેવાસી છે. તો આ બાબતે અમે પીએમની એની આગળની કાર્યવાહી શરૂ કરી છે. Safe Max packaged drinking water. Daryalal Beverages. Safe Max. Madhapur Bhuj Kutch. Email daryalal_beverages@yahoo.com. Safe Max. Contact 02832 242201. Safe Max Daryalal Beverages. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર ભચાઉ સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.